સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને. નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સંજુ માહિતીની અંદર. આ વિડીયોની અંદર આજે આપણે મિત્રો સરકાર દ્વારા જે રેશન કાર્ડ ધારકોને મિત્રો નોટિસ મોકલવામાં આવી રહી છે તેના વિશેની ચર્ચા કરીશું. તો મિત્રો અત્યાર સુધી તમને આ નોટિસ મળી ચૂકી હશે અને જો નહીં મળી હોય તો ટૂંક સમયની અંદર તમને મિત્રો તમારી જે નજીકની મામલતદાર કચેરી હોય તેના તરફથી મિત્રો આ નોટિસ મળી જશે. તો આ નોટિસ શું છે અને શેના માટે ખેડૂત અથવા તો રેશન કાર્ડ ધારકોને મિત્રો મોકલવામાં આવી રહી છે તેની ચર્ચા વિડીયોની અંદર આજે આપણે કરીશું. તો મિત્રો સરકાર દ્વારા દરેક રેશન કાર્ડ ધારકો કે જેમને મિત્રો પીએમ કિસાન યોજનાનો 2000 રૂપિયાનો હપ્તો આવતો હોય અને મિત્રો જેમની પાસે 1 હેક્ટરથી વધારે જમીન હોય તે તમામ રેશન કાર્ડ ધારકોને મિત્રો સરકાર દ્વારા રેશન કાર્ડ બંધ કરવાની મિત્રો નોટિસ મોકલવામાં આવી રહી છે. તો જોઈએ આપણે સૌપ્રથમ ઉપર મિત્રો વિષય લખેલો છે કે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013 NFSA અંતર્ગત સસ્પેક્ટેડ મેમ્બર એટલે કે શંકાસ્પદ સભ્યોની ખરાઈ કરવા બાબત, જેની અંદર મિત્રો સરકાર દ્વારા એક ગાંધીનગરનો જે ઠરાવ છે 2020નો તેને ઉલ્લેખેલો છે. તે સિવાય મિત્રો અહીંયા એક મહત્ત્વની વસ્તુનો ઉલ્લેખ કરેલ છે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની સસ્પેક્ટેડ ડેટાની ઓનલાઈન યાદી. તો મિત્રો સરકાર દ્વારા આ યાદી ક્યાંથી લેવામાં આવી? તો મિત્રો જે ખેડૂત મિત્રોને પીએમ કિસાન યોજનાનો હપ્તો આવતો હશે તો પીએમ કિસાન યોજનાની મિત્રો ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ સસ્પેક્ટેડ ડેટાની મિત્રો ઓનલાઈન યાદી બહાર કાઢેલ છે. તો મિત્રો જે પણ રેશન કાર્ડ ધારકો પાસે 1 હેક્ટરથી વધારે જમીન હોય તેમને મિત્રો રાશન મળવાપાત્ર થશે નહીં. સૌપ્રથમ મિત્રો આપણે નોટિસ જોઈએ. આથી ઉપરોક્ત વિષય પરત્વે જાણ કરતાં જણાવવાનું કે તમે ઉપર જણાવેલા રેશન કાર્ડ નંબરમાં આજ દિન સુધી અનાજ મેળવો છો, પરંતુ સરકારશ્રીના સંદર્ભ 1થી એટલે કે આજે ગાંધીનગરનો મિત્રો ઠરાવ છે તેના મુજબ આપને અનાજ મળવાપાત્ર જણાતું નથી. આ ઠરાવ મુજબ એવું કહેવા માગે છે કે તમને અનાજ મળવાપાત્ર થતું નથી. તેમજ અત્રેની કચેરીના સંદર્ભ 2થી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની સસ્પેક્ટેડ ડેટાની ઓનલાઈન યાદી એટલે કે પીએમ કિસાન યોજના ઉપરથી જે પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી જે મિત્રો યાદી બહાર પાડેલ છે તે મુજબ, જેમાં આપ અથવા તો આપના રેશન કાર્ડમાં સમાવિષ્ટ સભ્યોના નામો સામેલ થઈ આવેલ છે, જેથી આપનું રેશન કાર્ડ પીએમ કિસાન લેન્ડ હોલ્ડિંગ ગ્રેટર ધેન 2.47 એકર / 1 હેક્ટર એટલે કે તમારી જે પીએમ કિસાન યોજનાની અંદર તમે મિત્રો રજિસ્ટ્રેશન કરેલ છે તેની અંદર તમારી જમીન મિત્રો 1 હેક્ટરથી વધારે છે. આ વસ્તુ મિત્રો એવું કહેવા માગે છે કે પીએમ કિસાન યોજના ઉપર તમારી જે જમીન છે તે મિત્રો 1 હેક્ટરથી વધારે બતાવે છે, જેના કારણે તમારું જે રેશન કાર્ડ છે તે નોન NFSA કરવા પાત્ર છે એટલે કે તમને રાશન મળવા પાત્ર નથી. જેથી આજની તારીખથી દિન 7માં નીચે મુજબ પૈકીના લાગુ પડતા આધારો અત્રેની કચેરીને રજૂ કરવા આથી આપને મિત્રો જણાવવામાં આવે છે. જો તમે આધાર પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ જશો તો નિષ્ફળ થયેથી ઉક્ત મુજબની યાદી તેમજ જણાવેલા જે કારણ છે તે મિત્રો સાચું માની અને આપનું રેશન કાર્ડ છે તે નોન NFSA કરવા બાબતે નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જેની નોંધ લેશો. એટલે કે જો તમે 7 દિવસની અંદર જરૂરી મિત્રો આધાર પુરાવા રજૂ નહીં કરો તો તમારું જે રેશન કાર્ડ છે તે મિત્રો નોન NFSA કરવામાં આવશે. એટલે કે તમારું રેશન કાર્ડ રાશન માટે મિત્રો બંધ કરવામાં આવશે. અહીંયા મિત્રો બંધ કરવાનો મતલબ ફક્ત રાશન માટે બંધ કરવાની વાત છે, કોઈ પણ યોજનાકીય લાભો માટે મિત્રો બંધ કરવાની વાત નથી. એટલે કે તમારે કોઈ આવાસ યોજનાનો લાભ લેવો હોય, આ ખેડૂત પોર્ટલ પર કોઈ ઓનલાઈન અરજી કરવી હોય તો તે મિત્રો તમે કરી શકો છો, પરંતુ તમને રાશન નહીં મળે. તેના માટે રાશન માટે મિત્રો તમારું રેશન કાર્ડ બંધ કરવામાં આવશે. તો જો મિત્રો તમારે આ બંને શરતો લાગુ ના પડતી હોય એટલે કે તમારે 1 હેક્ટરથી ઓછી જમીન હોય અને જો તમને આ નોટિસ મળી હોય તો તેના માટે મિત્રો તમારે રેશન કાર્ડ ચાલુ રાખવા માટે જરૂરી આધાર પુરાવા રજૂ કરવાના રહે છે. જેમાં મિત્રો તમારે કયા આધાર પુરાવા રજૂ કરવાના રહે છે?
સૌપ્રથમ તમારે 7/12 અને 8 આનો મિત્રો ઉતારો રજૂ કરવાનો રહેશે. ખેડૂત પોથીની જે છેલ્લા 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ હોય તે, આધાર કાર્ડ અને મિત્રો રેશન કાર્ડની નકલ. જો તમે આટલા કાગળો મિત્રો રજૂ કરશો તો ત્યારબાદ તમારું રેશન કાર્ડ આગળ મિત્રો ચાલુ રાખવાની કાર્યવાહી કરવામાં આવશે. અન્યથા મિત્રો જો તમે કોઈપણ કાગળો રજૂ નહીં કરો, આ નોટિસ મળેથી જો તમે કોઈપણ કાગળો રજૂ નહીં કરો તો મિત્રો તમારા રેશન કાર્ડને નોન NFSA કરવામાં આવશે. એટલે કે તમારું રેશન કાર્ડ મિત્રો રાશન માટે બંધ કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો તમને જે સસ્તા અનાજના ભાવની દુકાનમાંથી ઘઉં, ચોખા અથવા તો જે ખાંડ મળવાપાત્ર થતું હતું તે મિત્રો બંધ થઈ જશે. તો મિત્રો સરકારના નિયમ મુજબ જે પણ રેશન કાર્ડ ધારકો પાસે મિત્રો 1 હેક્ટરથી વધારે જમીન હોય તે વ્યક્તિઓને મિત્રો રાશન મળવાપાત્ર થતું નથી. તો જો મિત્રો તમારે PM કિસાન યોજનાનો 2000નો હપ્તો આવતો હોય અને તમારે મિત્રો 1 હેક્ટરથી વધારે જમીન હોય તો મિત્રો તમારું રેશન કાર્ડ છે તે નોન NFSA કરી અને મિત્રો રાશન માટે બંધ કરવામાં આવશે. જો મિત્રો તમને આવી નોટિસ મળી હોય તો તમે તમારી નજીકની મામલતદાર ઓફિસનો સંપર્ક કરી શકો છો. અને વધુ માહિતી માટે પણ મિત્રો તમે તમારા નજીકની જે મામલતદાર ઓફિસ હોય તેનો મિત્રો સંપર્ક કરી અને વધારે માહિતી મેળવી શકો છો. તે સિવાય જો કોઈ પણ તકલીફ હોય બીજી તો તમે મિત્રો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી પણ જણાવી શકો છો. વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને.